કંપનીઓની વાત કરીએ તો આજે ત્યાં પણ એક જોરદાર ધોવાણ છે. નિફ્ટી પીએસસી ઇન્ડેક્સ છે 4%થી વધારે ઘટ્યો છે. ઇન્ફ્રા, રેલવે, ડિફેન્સ, પાવર, ફાઇનાન્સ સંલગ્નિત દરેક કંપનીઓમાં ઘટાડો આવ્યો છે. શું છે માહિતી, આવો જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. શ્રદ્ધા, જણાવો ખાસ કરીને શું વિગત બનતી દેખાઈ રહી છે, ક્યાંથી ફોલ આવી રહ્યો છે, શું કારણ? જી, તો આજે પીએસયુ સ્ટોક્સમાં સેલિંગ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રેલવે સેક્ટરમાં આરવીએનએલ, રાઇટ્સ, રેલટેલ, તીતાગર, જુપિટર અને ડિફેન્સમાં એચએલ, બીએલ, બીડીએલ. ફાઇનાન્સ કંપનીઝની વાત કરીએ તો આઈઆરએફસી, હુડકો, આરઈસી, પીઈસી. એવું લાગી રહ્યું છે કે પીએસયુ સેક્ટર બજેટથી નારાજ છે અને અપેક્ષાથી ઓછી ફાળવણીથી નિરાશા લાગી રહી છે. અને ઓએમસીસ પાસે જે એલપીજીને લઈને જે અંડર રિકવરી છે તે હજુ પણ આગળ એ જ રીતે મેન્ટેન જોવા મળી શકે છે. અંડર રિકવરી જ જોવા મળી શકે છે આવનારા સમયમાં પણ. અને બજેટ ફાળવણીની વાત કરીએ તો રેલવે સેક્ટરમાં FY25માં 2.55 લાખ કરોડ હતા અને એની સામે FY26માં 2.55 લાખ, એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ ફાળવણી થઈ છે. અને રોડમાં વાત કરીએ તો FY25માં 2.80 લાખની સામે 2.87 લાખ. ડિફેન્સમાં FY25માં 4.6 લાખ કરોડની સામે FY26માં 4.9 લાખ કરોડ, એટલે કે લગભગ 8%ની અપસાઇડ. અને ફર્ટિલાઇઝર્સની વાત કરીએ તો FY25માં 1.68 લાખ કરોડની સામે FY26માં 1.64 લાખ કરોડ, એટલે કે 2%ની ડાઉનસાઇડ જોવા મળી છે. અને પેટ્રોલિયમમાં FY25માં 12,100 લાખ કરોડની સામે 11,925 લાખ કરોડ, એટલે કે 18%ની ડાઉનસાઇડ જોવા મળી છે. CLSAનો રિપોર્ટ આવ્યો છે પીએસયુ પર. તેઓને લાગી રહ્યું છે કે મોટા પ્રમાણમાં ડાઇવેસ્ટમેન્ટ નંબર જે જોવા મળી રહ્યો છે તેના લીધે પીએસયુ શેર્સના સેલ પર પ્રેશર વધતું દેખાઈ રહ્યું છે. અને પીએસયુ સ્ટોક્સમાં પર્ટિક્યુલરલી મોદી બાસ્કેટની વાત કરીએ તો તેમાં આવનારા સમયમાં પણ અંડર પરફોર્મન્સ જોવા મળી શકે છે. ત્યારબાદ જેફરીઝનો ઓએમસીસ પર રિપોર્ટ આવ્યો છે. તેઓનું માનવું છે કે 9 વર્ષના સમયગાળા બાદ FY25ની જે રેગ્યુલેટેડ પ્રોડક્ટ પરની 69% ની અંડર રિકવરીઝ તેઓ બેર કરશે ઓએમસી કંપનીઝ. અને તેઓનું કહેવું છે કે ગવર્મેન્ટે ઓએમસીઝની પ્રોફિટેબિલિટી પર કેપિંગ ડિસાઇડ કર્યું છે. તો આ રીતે આજે આપણને પીએસયુઝ પર અપડેટ આવતી જોવા મળી છે. ઓકે, તો પીએસયુ માટે અપડેટ આપણને ખાસ કરીને આવતી દેખાઈ રહી છે, એના પર ધ્યાન રાખતા રહેશું. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે